તમે સંભાળી લો. નારદ પોતાના વિજય અભિયાનને પચાવી ન શક્યા, સીધા જ પહોંચ્યા સ્વર્ગમાં. અને ઇન્દ્રે પાછો બહુ બનેલો, સામે ગયો લેવા માટે. આવો મહારાજ આવો. આમ નારદજીએ જે એન્ટ્રી મારી ને, ઇન્દ્રએ પોતાના અર્ધા સિંહાસન ઉપર બેસાડ્યા. મહારાજ બેસો. નારદને ચટપટી થાય. ઇન્દ્ર તને કઈ સમાચાર મળ્યા? ઇન્દ્ર કે શાના? અરે કામને મેં જીત્યો. હા, કામદેવ આવેલો અહીંયા, એને વાત કરી. તમે તો બહુ મહાન છો મહારાજ, તમારા જેવો કોઈ છે જ નહીં જગતમાં. અને નારદ બરાબરની હવા ભરી. પછી તો ઝાલ્યા રે. એક તો અભિમાની હોય અને એનો હાથ ઝાલીને તમે બેહાડો, પછી એ ઝાલ્યો રે. મર્કટસ્ય સુરાપાનમ તત્ર વૃષ્ટિકદંશનમ તન્મધ્યે ભૂત સંચારો યદ્વા તદ્વા ભવિષ્યતિ. માકડું હોય કે દારૂ પીવે, એમાંય પાછો એને વીછી કરડે, અને એમાંય પાછો એને ભૂત વળગે માકડાને, તો કેવું થાય? એ પછી ઝાલ્યો રે. એક તો સ્વભાવથી જ માકડું હોય, એને દારૂ પીધો, એમાં પાછો વીછી કરડ્યો, એમાં પાછું ભૂત વળગ્યું. 1 મિનિટ 1 સેકન્ડ એ હતપત કર્યા વગર ન બેસે. આમ ડોલે આમ ડોલે આમ ડોલે. એ ઝાલ્યો તો ન રે. દેવાનંદ સ્વામીએ લખ્યું, મગરુરી માયામ તેમ ડોલે જેમ ઉંદરડે દારૂ પીધો. સ્વામીએ લખ્યું કે કેવો અંગે તેલ ફૂલેલ લગાવે. સ્વામી કે તેલ તો એવું સરસ લગાવે, આમ ધાર થતી હોય, એવો સજી ધજીને આવ્યો હોય, સેન્ટ સરસ મજાનું લગાવીને નીકળ્યો હોય, ઇસ્ત્રી કરીને નીકળ્યો હોય, જાણે કાયમને માટે આ દુનિયામાં રહેવાનું જ છે, આમને આમ જ રહેવાનું છે. આમ કપડાને ઘડી ના પડવા દે. સ્વામીએ લખ્યું, મગરુરી માયંગ મરોડે. અને મગરુરી તો એના બાપની રહે. કોઈને હરખો જવાબ ના આપે, કોઈની સામે પ્રેમથી જુએ નહીં, પ્રેમથી કોઈની સાથે બેસવા તૈયાર ન થાય. સ્વામીએ ઉપમા આપી, જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલેજી. માન છે ને બહુ ભયંકર છે. ઇન્દ્રએ હાથ જોડ્યા, નારદને એક દંડવત કર્યો. અરે મહારાજ, તમારા જેવો તો કોઈ છે જ નહીં જગતમાં, તમે કામ વિજેતા છો. નારદજીને હાર પહેરાવ્યો અને નારદજી હાર કાઢ્યો નહીં. ઉપડ્યા નારદજી, બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીને કહ્યું, મહારાજ સમાચાર મળ્યા કઈ? બ્રહ્માજી કે નહીં. તો કે કામદેવ આવેલો હરાવા, પણ તમારા બધાના આશીર્વાદથી આપણે હરાવી દીધો. એમ બ્રહ્માજીએ કહ્યું, નારદ હવે તમારા જેવાને તો શું કરે કામ, પાણી ભરે તમારી આગળ. પછી તો નારદને બહુ પાવર છે. નારદને થાય સીધો જ કૈલાસમાં જવું. નારદજી ગયા કૈલાસમાં. ભગવાન શિવજીએ બેસાડ્યા હાથ ઝાલીને. બેસો મહારાજ. અને કામ કથા શરૂ કરી. શિવજીએ મોઢું બગાડ્યું. શિવજીને થાય કે મને એમ કે રામ કથા કહે છે, પણ રામ કથા એક બાજુએ ગઈ, આણે તો કામ કથા શરૂ કરી. શિવજી કે મહારાજ, તમારા જેવા સાધુને તો શું કરે કામ, પણ મારી એટલી વિનંતી છે કરબદ્ધ કે મને જે વાત કરીને એ ભગવાન વિષ્ણુને ન કરતા. નારદને થાય કે મારી પ્રગતિ શિવથી જોવાતી નથી, એટલે મને ના પાડે છે. શિવજીને એમ કે આ જો નારાયણ
પાસે જશે તો આની ફજેતી કર્યા વગર ભગવાન મૂકવાના નથી, કારણ અભિમાન ભગવાનને બિલકુલ ગમતું નથી. શિવજીએ ના પાડી છતાંય નારદજીએ તો ગાંઠ વાળી કે હવે તો સીધો જ વૈકુંઠ જાવ. બહાર નીકળી અને નારદજી સીધો જ વૈકુંઠનો માર્ગ પકડે છે. ક્ષીર સાગરમાં ભગવાન નારાયણ સુતેલા. ભગવાને પૂછ્યું, કેમ દેવર્ષિ આટલા દિવસ ક્યાં હતા? નારદજીએ કહ્યું, મહારાજ તમને સમાચાર ન મળ્યા? ભગવાન કે શાના? બહુ મોટા નથી આમ તો, પણ બધાને ખબર છે. ભગવાન કે પણ થયું શું? કામ ચરિત નારદ સબ ભાખે, જદ્યપિ પ્રથમ બરજી શિવરાખે. કામ ચરિત નારદ સબ ભાખે, જદ્યપિ શિવ બરજી શિવરાખે. કામ કથા નારદજી શરૂ કરી. ભગવાન પાસે મહારાજ તપ કરવા બેઠો તો કામદેવ આવેલો હરાવવા માટે, અપ્સરાઓને લઈને આવેલો. અપ્સરાઓ થાકી ગઈ, મારી સમાધિ ન તૂટી. કામદેવ તો મારા પગમાં પડીને રડ્યો, મહારાજ માફ કરો. પછી મેં એને છોડ્યો. અતિ પ્રચંડ રઘુપતિ કહે માયા, અતિ પ્રચંડ રઘુપતિ કહે માયા. દેહિન મોહ અસ જગ જાયા, દેહિન મોહ અસ કો જગ જાયા. અતિ પ્રચંડ રઘુપતિ કહે માયા, અતિ પ્રચંડ રઘુપતિ કહે માયા. ભગવાને ના પાડી તો શિવજીએ કહેતા નહીં, નારદથી રહેવાનું નહીં. બહુ કૂદી કૂદી નારદજીએ કામ વિજયની વાત કરી છે. ભગવાન કે છે, નારદ કામદેવની શું ગણતરી, એ મારા ભક્તોનો શું વાળ કરે. નારદને થયું કામને મેં જીત્યો અને યશ તો ભગવાન લઈ જાય, કે મારા ભક્તને શું કરે કામ. નારદજી કે છે, મહારાજ આમ તો જીતાય નહીં કોઈથી કામ, પણ હવે મારાથી જીતાય ગયું. આમ તો કોઈનું કામ નથી, પણ મેં જીત્યો. પણ મહારાજ આપણામાં કોઈ પાવર નથી. નારદ કહેવું સહિત અભિમાના, કૃપા તુમ્હારી સકલ ભગવાના. બહુ રોજ ડાપણ ન કરવું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. જો કોક દિવસ મૂર્તિમાંથી અવાજ નીકળી ગયો કે લાવ મારું જ છે ને, લખી આપ મને, તો નહીં લખી અપાય. ફોર્માલિટી ન કરવી. રોજ લાંબો થાય તેમ વાત કરે ને કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ. કોક દિવસ તો મૂર્તિમાંથી અવાજ આવ્યો તો પગથિયું ભૂલી જાય ચડવાનું. એ ન બોલે ત્યાં સુધી સારું છે, પણ જીવની પ્રકૃતિ એવી છે. સ્વામી તમારી જ દયાથી આ બધું થયું, તમારી જ કૃપાથી થયું. જો સ્વામીએ કોક દિવસ એમ કહ્યું કે લાવ ચેકબુક પૂરી સહી કરીને આપી દે, તો મારી દયાથી મળ્યું છે ને લાવ. ગામ આખામાં ભવાઈ કરે કે સ્વામીને વળી ચેકબુક ની શું જરૂર હતી. નારદ કહેવું સહિત અભિમાના, કૃપા તુમ્હારી સકલ ભગવાના. હે મહારાજ તમારી કૃપા હતી ને એટલે જ કામને જીતી શક્યો, બાકી કામદેવ કોઈથી જીતાયો જગતમાં? મારાથી જીતાઈ. આમ કેટલી વખત ભાર દઈને બોલ્યા, આપણે જીતી લીધો, પણ તમારી દયાથી જીત્યો, બાકી કોઈથી ન
જીતાય. ભગવાનને થયું કે હવે આને બીમારી તાવ ચડી ગયો છે, આ ડેન્ગ્યુ થયો, આ મારી નાખે માણસ. ડેન્ગ્યુ છે ને મારી નાખે. અને માન એ ડેન્ગ્યુ કરતા ભયાનક છે. ડેન્ગ્યુ નું મચ્છર ક્યાં થાય? અહીંયા થયો છે કોઈને? ક્યાં થાય? હા, પેલું બિસ્લેરી હોય ને ઘરમાં, એનું નળ હોય ને એના નળના નાળચામાં એ ભરાય. ડેન્ગ્યુ નું મચ્છર એને એકદમ ચોખ્ખામાં ચોખ્ખું વીઆઈપી મચ્છર છે. એ વીઆઈપી મચ્છર એ બિસ્લેરી પાણી પીવે એટલે માની રીતે બહુ બિસ્લેરી પીતો એને માની લેવું કે આ ક્યાંક ડેન્ગ્યુ હશે આ અવતારમાં. મારે ત્યાં છે બિસ્લેરી, પણ હું તો બે નળનું જ પીવું છું, ચાલુ ટાંકાનું જ પાણી પીવું. એટલે એનાથી એક તો ગળું ના બેહે, પછી ઘણા બધા ફાયદાઓ એનાથી થાય. ડેન્ગ્યુ કરતા એ માન ભયંકર છે. કોને ચડે એ તાવ એ ખ્યાલ નથી આવતો. અને માન એવો છે કે એને શીંગડું પૂછડું કઈ છે ને, એ રોગ લાગુ પડે એટલે એનું લક્ષણ કોને તો ભગવાનના સાધુને ખબર પડે કે એને માન ચડ્યું, બાકી ખ્યાલ ના આવે. અને એની દવા કરવી જ પડે, નહીં તો એ તમારું કલ્યાણ, તમારો મોક્ષ બગાડે. એ તમારો મોક્ષ બગાડે. એક ભાઈને બહુ અભિમાન, અભિમાન એટલું બધું અભિમાન. કથામાં આવે પણ પાછો આવે 10 મિનિટ લેટ. અને આમ નીતિનભાઈના ઘરમાંથી જ આવવાનું, આમ સભાની હોહરવા થઈને જ આવવાનું, બધાના માથે હાથ મૂકતા એટલે બધા નોંધ લે ને, ભાઈ આવ્યા, ભાઈ આવી ગયા. અને પાછો સૌથી આગળ આવીને ગોઠવે. પેલા વક્તાએ 1 દિવસ જોયું, 2 દિવસ જોયું, ત્રીજા દિવસે ન રહેવાય. અને વક્તાએ ચાલુ સભાએ કહી દીધું, હવે સાલે બેઠ જાવ અહીંયા. આપો તો એ લોહી ન નીકળે, ધબ્બ કરતો જે હતો ને ત્યાંને ત્યાં જ ગોઠવાઈ ગયો. કથામાં જ ન ડોકાય. 4 દિવસ તો આવ્યો છે ને એ કથામાં. સમાપ્તિ થઈ અને પછી વક્તા પાસે ગયો, મહારાજ આટલું ભણ્યા ગણ્યા પણ બોલવાનું ભાન છે? મહારાજ કે થયું શું? એ દોઢ ડાયાએ મહારાજને એવો પ્રશ્ન કરેલો કે તમે શું બણગા ફૂકો, રામ નામ રામ નામ રામ નામ. રામ નામમાં શું પાવર છે? 2 અક્ષરનો શબ્દ છે. મહારાજે કહ્યું કઈ ટાઈમ આવશે ત્યારે. છેલ્લા દિવસે મહારાજને કે મહારાજ બોલવાનું ભાન છે? મહારાજ કે કેમ શું થયું? અરે તમે મને કેવી મોટી ગાળ આપી હતી, હવે સાલે ભેડ જાવ અહીં. આવું બોલાય તમારાથી? મહારાજ કે 2 શબ્દ છે ને એને આટલી બધી અસર થઈ ગઈ તને, તું 4 દાડા સભામાં ન દેખાયો. 2 શબ્દની હાવ ફાલતુ કામ વગરના 2 શબ્દની જો આટલી અસર થતી હોય તો ભલા માણસ, રામ તો ભગવાનનું નામ છે, ભલે ને 2 અક્ષરનું હોય, એનો પાવર કેટલો હશે? ગાળ જેવી ક્ષુલ્લક બાબત જો જીવને 4 દિવસ કથાથી દૂર લઈ જાય તો રામ ભગવાનનું નામ છે, એમાં કેટલી તાકાત હોય. માની જીવને એવું હોય પછી એને ચેન ન પડે. નારદને બીમારી ચડેલી, ભગવાનને થયું આની બીમારી દૂર કરવી જ પડશે. ભગવાને કહ્યું નારદ તમારા જેવા ભક્તને તો શું કરે હવે કામ. નારદ નીકળ્યા ત્યાંથી. બહાર જતા જ પર્વત મળ્યા છે. નારદના અભિમાનને દૂર કરવા માટે ભગવાને માયાપુરીનું સર્જન કર્યું છે. બહુ અદ્ભુત માયાપુરી છે. બસહી નગર સુંદર નર નારી, બસહી નગર સુંદર નર નારી, બહુ મન
સીજ પ્રતિતનું ધારી જનુ બહુ મન સીજ પ્રતિતનું ધારી. બહુ અદ્ભુત ભગવાને માયાપુરીની રચના કરી છે. માયાપુરીના મહારાજ શીલનિધિ, શીલનિધિની દીકરી છે વિશ્વમોહિની. તેહી પુર બસહી શીલનિધિ રાજા, તેહી પુર બસહી શીલનિધિ રાજા. અગણિત હય ગય સેન સમાજા. અનેક ઘોડાઓ, અનેક હાથીઓ, અનેક અશ્વો એ શીલનિધિના રાજકોષની અંદર. એટલું સરસ મજાનું શહેર, ગામની બહાર સુંદર બગીચાઓ, બગીચાઓમાં જાત જાતના મંડપો. સત સુરેશ સમ વિભવ વિલાસા, રૂપ તેજ બલ નીતિ નિવાસા. સત સુરેશ સમ વિભવ વિલાસા, રૂપ તેજ બલ નીતિ નિવાસા. ભગવાન શિવ કે દેવી આ શીલનિધિનો વૈભવ કેવો હતો? તો સત સુરેશ, હજારો ઇન્દ્ર ઝાંખા પડે ને એવો એનો રાજ વૈભવ છે. ત્યાંની જે પ્રજા છે એ રૂપવાન, તેજસ્વી, બળવાન અને નીતિએ યુક્ત છે. ત્યાંના પુરુષો એ કામદેવ જેવા રૂપવાન, સ્ત્રીઓ એ રતિ જેવી સુંદર દેખાય છે. અને શીલનિધિ મહારાજની દીકરી છે વિશ્વમોહિની. વિશ્વમોહિની તાસુ કુમારી, વિશ્વમોહિની તાસુ કુમારી, વિશ્વમોહિની તાસુ કુમારી, વિશ્વમોહિની તાસુ કુમારી. શ્રી વિમોહથી રૂપો નિહારી, શ્રી વિમોહથી રૂપ નિહારી, શ્રી વિમોહથી રૂપ નિહારી, શ્રી વિમોહથી રૂપ નિહારી. લક્ષ્મીને મોહ થાય ને એટલી અદ્ભુત રૂપવાન વિશ્વમોહિની નામની દીકરી એ શીલનિધિ મહારાજના છે. શીલનિધિ મહારાજને વિશ્વમોહિની નામની એવી અદ્ભુત દીકરી છે. શ્રી વિમોહ દિશુ રૂપુ નિહારી. લક્ષ્મીને મોહ થાય. નારદજીએ પૂછ્યું રસ્તે ચાલતા કોઈને, ભાઈ આટલા બધા રંગબેરંગી મંડપો અહીંયા લગાવેલા છે, કારણ શું? તો કે મહારાજ આ બધા દેશ દેશાંતરના રાજાઓ આવેલા છે. અમારી રાજકુમારીનો આવતીકાલે સ્વયંવર છે. નારદ જોડે પર્વત છે. નારદ કે પર્વત ચાલો ને જઈએ, અંદર શોભા જોઈએ, કેવું સરસ શહેર છે. જેવા ગામમાં દાખલ થયા, આહ શું અદ્ભુત એના મહેલ, નાના નાના બાળકો એ એટલા બધા રૂપકડા, ત્યાંના બહેનો, ત્યાંના ભાઈઓ, આમ કામદેવ જેવા, રતિ જેવા રૂપવાન. રાજમહેલ પાસેથી પસાર થાય, રાજાની દ્રષ્ટિ ગઈ. રાજાએ સેવકને દોડાવ્યો, જા પેલા મહારાજને લઈ આવો. સેવક દોડતો આવ્યો, નારદનો હાથ પકડ્યો, ચાલો મહારાજ બોલાવે છે. શીલનિધિ મહારાજના રાજમહેલમાં રાજાએ વંદન કર્યા છે, આસન આપ્યા બેસવા માટે. મહારાજ બેસો. સન્માન કર્યું. બેટી વિશ્વમોહિની, ત્યાં વિશ્વમોહિની આવી છે. પગે લાગ.
મહારાજને પગે લાગ્યા છે અને વિશ્વ મોહિની તરફ જ્યાં નારદની નજર ગઈ ને, આમ નારદ આમ 2 મિનિટ માટે તો શ્વાસ લેવાનું ભૂલી ગયા હો. આટલું અદ્ભુત રૂપ માં લક્ષ્મીનું નથી, માં પાર્વતીનું નથી, માં સાવિત્રીનું નથી. જોયું જ નથી આટલી અદ્ભુત રૂપવાન કન્યા, ક્યારેય જોઈ જ નથી. એની અમે જોયા જ કરે. અને એમાં વિશ્વ મોહિનીનું અદ્ભુત હાસ્ય, નારદનો વૈરાગ, કામ વિજેતાનું અભિમાન, ખબર નહીં કઈ હવામાં ઉડી ગયું. જે નારદ કામ વિજેતાનું અભિમાન લઈને ફરતા હતા, વિશ્વ મોહિનીને જોઈ અને નારદને થયું મારું હારું પરણ્યા હોય તો બહુ સારું. એમાં જો આવી પત્ની મળે ને તો પરણેલું સાર્થક. હા, કેટલી રૂપવાનું છે. વટ પડી જાય પછી તો એને લઈને જ ફર્યા કરું. પરણ્યો નથી એ ભૂલ કરી. હવે તો પરણવું જ છે. રાજાએ કહ્યું મહારાજ 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 તો અત્યારે બીજા જ વિચારોમાં ગૂંચવાય છે. મહારાજનું ધ્યાન નથી. મહારાજ દીકરીનો હાથ જોઈ ગયો ને, કાલે લગ્ન છે. દેખી રૂપ મુનિ બિરતી બિસારી, બડી બાર લગી રહે નિહારી. જ્યાં નારદના હાથમાં દીકરીનો હાથ મૂકવામાં આવ્યો, મહારાજ જુઓ ને કેવો વર આના ભાગ્યમાં છે. નારદ તો એ રેખાઓ જોઈને ભાન ભૂલી ગયા. રેખાઓ એવી કહેતી કે આના લગ્ન એની જોડે થશે જે અજર છે, અમર છે, જેની તમામ ચરાચર જીવાત્માઓ પૂજા કરે છે, એવાની સાથે આના લગ્ન થશે. પણ નારદને તો ઊંધું જ વચાયું. આ કન્યા જેની સાથે લગ્ન કરશે એ અજર બની જશે, અમર બની જશે, આખું વિશ્વ એની પૂજા કરશે. નારદને થયું કે આની જોડે જ પરણવામાં માલ છે, આપણે ભગવાન જેવા થઈ જઈશું જો આની જોડે પરણીએ તો. આની જોડે હું જ પરણી જાઉં. નારદ કે મને નહીં ખ્યાલ આવે મહારાજ. પર્વતય એ કન્યાનું રૂપ નિહાળીને વિચાર કરે, અરે મેં બહુ તપ કર્યું, હવે મૂકો ને પૂળો, આપણે લગ્ન કરી દેવા, આની જોડે જ પરણવું. સ્વયંવર કાલે જ છે, કાલે આપણે ઉભા રહી દઈશું લાઈનમાં. ક્યાંક લાગી જાય વળી લોટરી તો ફાયદો ફાયદો. એમાં તો કેવું છે નહીં કે બાયોડેટા આપવાની કોઈ સિસ્ટમ હતી નહીં. 2 જણા બહાર નીકળ્યા. નારદ વિચાર કરે છે કઈ રીતે કન્યા મને પરણે, કઈ રીતે વરમાળા મારી ડોકમાં આવે. કરો જાય સો જતન વિચારી, જેહી પ્રકાર મોહી બરે કુમારી. શું કરું તો આ કન્યા મારી સાથે લગ્ન કરે? શું ઉપાય કરું તો મારી ડોકમાં વરમાળા આવે? અત્યારે માળાઈ કામ નહીં કરે, જપ કામ નહીં કરે, ઉપવાસ કામ નહીં કરે, તપ કામ નહીં કરે, કારણ ટાઈમ નથી. એક જ રાતનો સમય છે, આવતીકાલે તો સ્વયંવર છે. અત્યારે કશું જ કામ નહીં કરે. હવે કરવું શું? મારા રાજાઓ રાજકુમારો બધા બની ઠણીને આવશે અને એમાં હવે હું એક જઈશ ટકાવાળો તો કેવો લાગીશ. એ વખતે કોઈ મેકઅપ વાળા તો હતા નહીં, મેકઅપ કરી આપે, તમને રૂપાળા બનાવી દે. નારદને થયું ગયા, હે વિધિ મિલહી કવન વિધિ બાલા. કઈ રીતે આ કન્યા મને મળે, કઈ રીતે આની સાથે લગ્ન થાય? ઘણું ભજન કર્યું, હવે સંસાર માંડીએ. મારા તો રૂપનું ઠેકાણું નથી. બહુ વિચાર કર્યો, બહુ વિચાર કર્યો. બહાર આવી નારદને થાય કે હવે તો એક કામ થાય. હરિસન માગવ સુંદરતાઈ,
હોય જાત ગહરુવતી ભાઈ. ગામની બહાર ભગવાન પાસે એક દિવસ માટે એનો રૂપ ઉછીનો માગેલો. અરે અડધો દિવસ આપે ને તોય ચાલશે. એક વાર ગળામાં વરમાળા આવી ગઈ પછી ક્યાં જવાની? પછી જશે ક્યાંય? એમ કે એ જમાનામાં છૂટાછેડા તો હતા નહીં. હવે આ જોયું ત્યારે અલગ મોડલ હતું, હવે અલગ છે. હવે મારે નથી રહેવું, હવે પરણવું નથી, એવું એ જમાનામાં નતું ચાલતું. નારદ કે અડધો દિવસ રૂપ મળે ને તોય બહુ, પણ ભગવાન પાસે એની સુંદરતા માગી લો. નારદ અને પર્વત બંને ગયા છે. એક કિનારે નારદ બેઠા, એક કિનારે પર્વત બેઠા, ભગવાનને યાદ કર્યા. કોઈ દિવસ નહીં, અને આજે તો જેવા યાદ કર્યા એવા જ ભગવાન પ્રગટ. તાત્કાલિક ભગવાન આવે. બોલો નારદ મહારાજ, તમારા જેવું કોઈ હિત ચિંતક નથી, મારે લગ્ન કરવા છે. ભગવાન કે એમાં શું પૂછવાનું, પરણો ને. કોણ પરણે? ભગવાન કે નારદ કે પરણે કોણ મારી જોડે? બોલો નારદ શું ઈચ્છા છે? આપન રૂપ દેહુ પ્રભુ મોહી, આન ભાંતિ નહીં પાવો આહી. નારદજીએ માગ્યું ભગવાન પાસે, મહારાજ તમારું રૂપ આપો ને એક દિવસ માટે ઉછીનું. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કારણ એ કન્યા રૂપવાન હશે ને એના જ ગળામાં વરમાળા આવવાના. મારા રૂપનું કોઈ ઠેકાણું નથી. હવે જો ભગવાન જેવો સુંદર હું હોઈશ તો મારી ડોકમાં જ વરમાળા આવશે. ભગવાન કે પાકી ખાતરી છે. હા મહારાજ, તમારા જેવો સુંદર હોઈશ ને તો વરમાળા મારી ડોકમાં જ આવશે. તમારા જેવું રૂપ આપો. અને મહારાજ સામે પેલો પર્વત બેઠો ને એને વાંદરાનું મોઢું આપો, ભલે માગે. ભગવાન કે તથાસ્તુ. એક કહેવત છે, ખટારાઓની પાછળ લખેલું હોય, ભૂરી નજર વાલે તેરા મુંહ કાલા. જો પર્વતનું બગાડવા ન ગયા હોત તો કદાચ નારદનું સુધરી ગયું હોત, પણ પર્વતનું બગાડવા ગયા ને એમાં નારદનું બગડ્યું. સામે પર્વત બેઠા છે અને પર્વતે પણ ભગવાન પાસે એ જ માગ્યું છે, મહારાજ તમારું રૂપ એક દિવસ માટે ઉછેનું આપો અને નારદને વાંદરાનું મોઢું આપજો. ભગવાન કે તથાસ્તુ. પછી તો બંનેના મોઢા વાનરના થયા છે. બંને એકબીજાને જોઈ અને હસે છે. નારદ વિચાર કરે કેવો વાંદરા જેવો દેખાય, પર્વત વિચાર કરે કેવો વાંદરા જેવો દેખાય. બેયને ખ્યાલ નથી. બેયે સેલ્ફી લીધી હોત તો ખબર પડત. જમાનો નતો એટલે જ અત્યારે સેલ્ફી આમ ચકાસી લેવાનું રોજ સવારે. હું સેલ્ફી લેવા ગયો ને એમાં જ ગયો હતો. ખરો મોબાઈલ જ ઉઠાવી ગયું કથામાંથી. નારદ પર્વત બે એકબીજાને જોઈને હસે છે. ભગવાન શિવ કે છે દેવી. સભામાં આવી અને બંને જણા આગળ લાઈનમાં આવીને ગોઠવાયા છે. મુનિ મન હર્ષ રૂપયતિ મોરે, મોહિત જ્ઞાની ભરી ન ભોરે. નારદને થાય કે ભગવાન જેવો રૂપવાન દેખાવું છું, હવે તો આપણા સિવાય બીજા કોઈને આ પરણવાની જ નથી. આપણી ડોકમાં વરમાળા ફાઇનલ. વળતો વિચાર આવ્યો કે હારો પરણો તો ખરો, પણ પરણ્યા પછી લઈ ક્યાં જવી? ઘરનું તો ઠેકાણું નથી. કાલથી એ ચૂલો માગશે, ચૂલોય નથી આપણે ત્યાં. કે હાડલો માગશે, હાડી માગશે, બધી કેટલી ઉપાધિઓ ને.
કે એમને એમ થોડું કઈ પરણાય છે. નારદ પર્વત સભામાં આવી સૌથી આગળ આવીને બેઠા છે. સામે ભગવાન શિવના બે ગણ બેઠા છે. બંને ગણ નારદ પર્વતને જોઈને હસ્યા કરે. વાહ, કેવું અદ્ભુત રૂપ આપ્યું છે. ચોક્કસ આ બેના ગળામાં જ વરમાળા આવશે, બીજો કે નહીં. મને કેવું લાગે અડધી અડધી આવશે બેના ગળામાં. બે રૂપાળા છે. અને આ નારદ પર્વત બે ફૂલાય. બંનેને એમ કે આપણું રૂપ જોઈ અને આ લોકો કેટલા બધા આપણા વખાણ કરે, પણ એમને ખબર નથી કે આ આપણે ઉડાડે છે. નારદ પર્વતીય લાઈનમાં ગોઠવાયેલા એ લાઈનમાં જેટલા રાજાઓ બેઠા હતા, નારદ પર્વતને ગાળો આપે છે. અરે આપણી લાઈનમાં જ બેઠા, અમને બીજી લાઈન ન મળી. આમના પાપે આપણો જશે. ભલું હશે તો લાઈન છોડશે. જ્યાં વિશ્વ મોહિનીનું આગમન થયું, વિશ્વ મોહિનીએ નારદ પર્વતને જોયા મુહૂર્તમાં. મરકટ બદન ભયંકર દેખી દેખત હૃદય ક્રોધ ભાતે. જેવું વાનરનું મુખ જોયું, વિશ્વ મોહિની ક્રોધિત થઈ પગ પછાડ્યા. આમને કોણે નોતરું આપ્યું એમ કહી આખી લાઈન છોડી. નારદની આખી લાઈન છોડી. લાઈન વાળા નારદને ગાળો આપે, તમારા કારણે અમારું બગડ્યું, અમારી લાઈન જ મળી તમને. નારદ પર્વત વિચાર્યા હારું આમ થયું કઈ રીતે? આ ગરબડ કેમ હતી? નારદને એમ થાય કે કદાચ આને પર્વત બાજુ જોઈ લીધું હશે.